અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા। સુરત શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69 મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, આત્મારામભાઈ પરમાર, કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેમને આપણે બધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પણ જાણીએ છીએ, ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે। 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું। દર વર્ષે 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે। ભારતીય બંધારણના નિર્માતા, સમાજ સુધારક, બૌદ્ધિક અને ચિંતક ડોક્ટર ભીમરાવ આંબેડકરે જે આપ્યું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી। મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ। આંબેડકરના મહાન આત્માની શાંતિ અને તેમની અમૂલ્ય સેવાને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મરાઠી દલિત પરિવારમાં થયો હતો। તેઓ રામજી માલોજી સખપાલ અને ભીમાબાઈ મુરબાદકરના 14મા અને છેલ્લા સંતાન હતા। તેમનો પરિવાર રત્નાગીરી જિલ્લાના અંબાવડે નામના ગામનો હતો। તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મઉ શહેરમાં થયો હતો। પરિનિર્વાણ એ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો અને ધ્યેયો પૈકી એક છે। તેનો મૂળ અર્થ થાય છે મૃત્યુ પછીનું નિર્વાણ। બૌદ્ધ ધર્મ અનુસાર જે નિર્વાણ પ્રાપ્ત કરે છે તે સાંસારિક ઈચ્છાઓ અને જીવનના દુઃખોથી મુક્ત થશે। તે જીવનના ચક્રમાંથી મુક્ત થશે, એટલે કે તે ફરીથી જન્મશે નહીં, પરંતુ નિર્વાણ પ્રાપ્ત કરવું સહેલું નથી। આ માટે સદાચારી અને ધાર્મિક જીવન જીવવું પડશે। બૌદ્ધ ધર્મમાં 80 વર્ષની વયે ભગવાન બુદ્ધના અવસાનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે। બંધારણના નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ઘણા વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો। આ પછી 14 ઓક્ટોબર 1956ના રોજ તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો। તેમની સાથે તેમના લગભગ 5 લાખ સમર્થકો પણ બૌદ્ધ ધર્મમાં જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ગરીબ અને દલિત વર્ગની સ્થિતિ સુધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે। તેમણે સમાજમાંથી અસ્પૃશ્યતા સહિત અનેક પ્રથાઓને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડોક્ટર આંબેડકર જેવા ગુણવાન હતા। બૌદ્ધ અનુયાયીઓ અનુસાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે। તેથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકરનું દિલ્હીમાં અવસાન થયું। તેમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર બૌદ્ધ ધર્મના નિયમો હેઠળ મુંબઈમાં દાદર ચોપાટી ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। હવે તે ચૈત્ય ભૂમિ તરીકે ઓળખાય છે। બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર એટલે કે 6 ડિસેમ્બરે લોકો તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરે છે, દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે। આ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્ય ભૂમિ પર પણ લોકોની ભારે ભીડ ઉમટે છે। આ દિવસે બૌદ્ધ સાધુઓ સહિત ઘણા લોકો પવિત્ર ગીતો ગાય છે અને બાબા સાહેબના નારા પણ લગાવવામાં આવે છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, આત્મારામભાઈ પરમાર, કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જામનગરમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા પર સભા દરમિયાન જૂતું ફેંકાયાની ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવા સવાલ ઊભા કર્યા છે। આ મામલે પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાને આગોતરું ષડયંત્ર ગણાવ્યું હતું। સોરઠિયાએ દાવો કર્યો કે આ હુમલો ભાજપ અને કોંગ્રેસે મળીને આયોજનબદ્ધ રીતે કરાવ્યો છે।
કારણ કે ગુજરાતમાં આપનો વધી રહેલો પ્રભાવ બંને પક્ષો માટે ચિંતાનો વિષય બન્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂઠું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના 3 કોર્પોરેટર તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી. આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું. હુમલાખોર પર જ પોલીસની નજર હતી. ઇશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી. પોલીસની ફરજ એમએલએની સુરક્ષાની હોય છે, પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું. એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું છે તે પૂછ્યું નહીં. મનોજ સોરઠિયાએ દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, જેના કારણે બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે. તેમણે નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને આમ આદમી પાર્ટી આ બાબતે સતત સંઘર્ષ કરશે. હુમલાઓને આમ આદમી પાર્ટી આભૂષણ સમજીને સ્વીકારશે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને 2 દિવસ રાજકોટમાં જ રોકાશે. આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે. સાથે જ બીએલઓની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હદદરમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી, જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા. આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે. નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય, પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું. પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે. પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો. જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું, એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી. પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને ના તો એમણે પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી. આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું. સોરઠિયાએ સ્પષ્ટતા કરી છે કે ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સોરઠિયાએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય રાજનીતિમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સમયે સાથે હતા, પણ હવે આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સ સાથે નથી. તેમણે કહ્યું કે આજે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ વધીને લોકોની પસંદગી બની છે, જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સિવિલ ડિફેન્સ સ્થાપના સપ્તાહની ઉજવણી ઉત્સાહભેર શરૂ થઈ છે. શહેરના વિવિધ ડિવિઝનો દ્વારા વૃક્ષારોપણ, બેટી બચાવો, બેટી પઢાઓ, વ્યસન મુક્તિ, સે નો ટુ ડ્રગ્સ, સાયબર સિક્યોરિટી જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ હીરા કાપડ ઉદ્યોગો, તેમની એસોસિએશન, મોટા ઉદ્યોગ ગૃહો, શાળા કોલેજો અને રહેણાંક વિસ્તારોમાં સિવિલ ડિફેન્સની કામગીરી અંગે જાગૃતિ ફેલાવતા સેમિનારો પણ યોજાયા. આજે 6 ડિસેમ્બરના રોજ સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ નિમિત્તે ડુમસ રોડ પર રાહુલ રાજ મોલથી શરૂ થઈ વાય જંકશન સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી, જેમાં ચીફ વોર્ડન, ડેપ્યુટી ચીફ વોર્ડન, ડિવિઝનલ વોર્ડન અને સેંકડો વોલેન્ટિયર્સ જોડાયા હતા. સુરત સિવિલ ડિફેન્સ સ્થાપના સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે, જેમાં સુરત સિવિલ ડિફેન્સના વિવિધ ડિવિઝનો દ્વારા વૃક્ષારોપણ, બેટી બચાવો બેટી પઢાઓ, વ્યસન મુક્તિ,
સે નો ટુ ડ્રગ્સ, સાયબર સિક્યોરિટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હીરા અને કાપડ ઉદ્યોગ અને તેમના એસોસિએશન, મોટા ઉદ્યોગ ગૃહો, શાળા, કોલેજો, રહેણાંક વિસ્તારોમાં સિવિલ ડિફેન્સનો પરિચય આપતા સેમિનારનું પણ આયોજન કરાયું હતું. 6 ડિસેમ્બરના રોજ સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ નિમિત્તે સિવિલ ડિફેન્સની યુનિટી માર્ચ સવારે ડુમ્મસ રોડ પર રાહુલ રાજ મોલથી નીકળી વાય જંકશન સુધી રેલી યોજાઈ હતી, જેમાં સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન, ડેપ્યુટી ચીફ વોર્ડન, ડિવિઝનલ વોર્ડનો અને વોલેન્ટિયર જોડાયા હતા. જો કે યુદ્ધ તેમજ માનવસર્જિત તથા કુદરતી આફતો સમયે નાગરિકોના રક્ષણ માટે તાલીમ પામેલા નાગરિકોનું માનદ સેવા આપતું દળ એટલે સિવિલ ડિફેન્સની સ્થાપના 1962ના ચીન સાથેના યુદ્ધ પછી 6 ડિસેમ્બર 1962ના રોજ મોરારજી દેસાઈએ કરી હતી અને ત્યારથી સિવિલ ડિફેન્સ કાર્યરત છે. ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સના સ્થાનિક દ્વારા સપ્તાહ ઉજવણી કરાઈ હતી. આજનો રેલી જે છે 6 ડિસેમ્બર સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ છે આજે, અને એના માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં લગભગ 200 જેટલા અમારા વોર્ડનો જોડાયા છે, જે 26 જેટલા ડિવિઝનોમાંથી આવે છે. સુરત શહેરમાં 26 ડિવિઝન આવ્યા છે અને 26 ડિવિઝનના હોદ્દેદારો અને વોર્ડનો આ રેલીમાં સામેલ થઈ રહ્યા છે. રેલીનું આયોજન ખાસ કરીને લોકોમાં સિવિલ ડિફેન્સ અંગેની જાગૃતતા લાવવા માટે છે. સિવિલ ડિફેન્સની રચના જે કરવામાં આવી છે 1962માં ચીન યુદ્ધ પછી કરવામાં આવી હતી, અને ખાસ કરીને તેના યુદ્ધ સમયે નાગરિકોને તાલીમ આપવા માટે અને નાગરિકોમાં ભયનું વાતાવરણ ન રહે અને નાગરિકો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી તેમાં માનવસર્જિત અને કુદરતી આપત્તિઓ વખતે લોકોને રક્ષણ આપવા માટેની તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો અને NDRF જેવી સંસ્થાઓ સાથે તેને જોડવામાં આવી છે. સિવિલ ડિફેન્સ તે આફતો સમયે નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત માનદ દળ છે, જે 1962માં ચીન સાથેના યુદ્ધ બાદ મોરારજી દેસાઈની આગેવાનીમાં સ્થાપિત થયું હતું. આજે પણ આ દળ દેશના દરેક નાગરિકને મુશ્કેલી સમયે રક્ષણ, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરત સિવિલ ડિફેન્સ દ્વારા યોજાતી આ સાપ્તાહિક ઉજવણી માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ નાગરિકોને સુરક્ષિત, સજાગ અને જવાબદાર બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ચોક બજારમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં હવે OPD સેવા શરૂ થઈ ગઈ છે, જેના કારણે શહેરીજનોને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક સારવારનો દ્વિગુણ લાભ મળશે. આયુર્વેદ આધારિત દવાઓ, ઉપચાર અને પ્રાકૃતિક સારવારને પ્રોત્સાહન આપવા સરકારે આ સેવાઓને ફરી શરૂ કરી છે. શહેરના વધુમાં વધુ નાગરિકો આ સુવિધાનો ઉપયોગ કરે તે માટે તંત્ર તરફથી પણ અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે સુરતના ચોક બજાર ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. ત્યારે શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલ પૂરતી OPD સેવા શરૂ કરવામાં આવી છે. શહેરીજનો સવારે 9 થી 1 અને બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન OPDનો લાભ લઈ વિવિધ રોગોના વિનામૂલ્યે નિદાન અને સારવાર મેળવી શકશે.
દક્ષિણ ગુજરાતની આ પ્રથમ સરકારી આયુષ હોસ્પિટલમાં આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ અને સારવાર પણ અપાશે. જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન દનસોદીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી, ત્યારે હવે ચોક બજાર ખાતે આવેલી જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 5 માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણ પામી છે, જે આગામી દિવસોમાં શરૂ થનાર છે. અહીં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આઉટડોર દર્દીઓને આયુર્વેદિક સારવાર મળી રહેશે. વૈદ્ય મિલન દનસોદીએ ઓપીડીનો વધુમાં વધુ શહેરીજનો લાભ લે એવો અનુરોધ કરતા કહ્યું કે શરીર અને મનને તંદુરસ્ત રાખવા આ હોસ્પિટલ સમગ્ર શહેર સહિત દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનું આયુર્વેદિક સાથે હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનશે. તબક્કાવાર રીતે આ હોસ્પિટલમાં પંચકર્મ અને ક્ષારસૂત્રની આઈપીડી લેવલનો અમે શરૂ કરી રહ્યા છીએ. પંચકર્મમાં ખાસ રિહેબિલિટેશન અને 8 પંચકર્મ થિયેટર તબક્કાવાર રીતે શરૂ થશે અને હરસ મસા ભગંદરની શ્રેષ્ઠ ક્ષારસૂત્ર સારવારની સુવિધા પણ અત્રેની હોસ્પિટલમાં શરૂ થશે. તબક્કાવાર રીતે આ સુવિધાઓ સુરતના પ્રજાજનોને મળી રહે તેવું આયોજન ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે અને જેની માટે આગામી માહિતી માટે અમે તમને માહિતગીર કરશું. ઓપીડીનો ટાઈમિંગ સવારે 9 થી 1 અને બપોરે 3 થી 5 થશે. આઈપીડીનો સારવારનો સમય 24 કલાકનો રહેશે. આજરોજ સુરત જિલ્લાની સૌપ્રથમ 50 બેડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂની સિવિલના કેમ્પસમાં ચોક બજાર ખાતે બનીને તૈયાર થઈ ગઈ છે, જ્યાં હાલ અમો ઓપીડી લેવલનું કામકાજ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું કરવા જઈ રહ્યા છે. જ્યાં વૈદ્ય પંચકર્મ તરીકે વૈદ્ય તુષાર સરની નિમણૂક થયેલ હોવાથી હાલ હજુ લોકાર્પણની વિધિ બાકી હોવા છતાં અમે ઓપીડી લેવલે આયુર્વેદિક અને હોમિયોપેથીની સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. આગળ તબક્કાવાર જેમ જેમ સુવિધા ઉમેરાતી જશે તેમ આઈપીડીની સેવા પણ શરૂ થશે અને વધુ માહિતી તમને વૈદ્ય તુષાર શાહ પણ આપશે. આયુર્વેદિક હોસ્પિટલના હેડ અને વૈદ્ય પંચકર્મ તુષાર શાહે જણાવ્યું હતું કે સુરતમાં 50 બેડની નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદની વિવિધ સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે, ત્યારે હાલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે ઓપીડી સેવાનો વિનામૂલ્યે લાભ લેવા સુરતવાસીઓને જણાવવામાં આવ્યું હતું. સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર 4 રસ્તા પાસે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પાન સેન્ટરની બહાર કોઈ અજાણી વ્યક્તિ પોતાની બાઇક મૂકીને જતી રહી હતી. લાંબા સમય સુધી કોઈ બાઇક લેવા ન આવતા આખરે દુકાનદારે શંકાના આધારે તપાસ કરી તો તે પણ દંગ રહી ગયો હતો. રામનગર વિસ્તારમાં આવેલા એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી એક બાઇક પડી હતી. દુકાનદારને શંકા જતા તેણે સાવચેતીના ભાગરૂપે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને બાઇકની તલાશી લીધી. બાઇક પર લટકાવેલા એક થેલાને ખોલતા દુકાનદારના હોશ ઉડી ગયા હતા. થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, 4 જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવી હતી. આટલી મોટી રકમ અને દારૂની બોટલ જોઈને દુકાનદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે સૌથી મોટો સવાલ એ હતો કે લાખો રૂપિયા ભરેલી બાઇક મૂકીને માલિક ગયો ક્યાં? પોલીસ તપાસમાં આ બાઇક કતારગામ વિસ્તારમાં રહેતા દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલની હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસે 36 કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઇક માલિકને શોધી કાઢ્યા હતા. બાઇક દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલની હતી કે જેઓ 46 વર્ષીય હતા અને તેઓ પંચદેવ સોસાયટીમાં આંબા તલાવડી કતારગામ ખાતે રહેતા હતા. હીરાના કારખાનામાં મેનેજર તરીકે તેઓ ફરજ બજાવતા હતા. પોલીસ સ્ટેશન પહોંચેલા દક્ષેશભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેઓ જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. તેમની પાસે રહેલા 2.69 લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા. દક્ષેશભાઈએ કહ્યું કે હું મારા મિત્રના ત્યાંથી આવી રહ્યો હતો ત્યારે રામનગર 4 રસ્તા પાસે મને અચાનક જ જબરદસ્ત ચક્કર આવ્યા. મારી તબિયત લથડતા હું મેડિકલ સ્ટોર શોધવા લાગ્યો. મેડિકલ સ્ટોર તો મળી ગયો, પણ ત્યાં દવાની લાહીમાં હું મારું બાઇક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો અને ઘરે જતો રહ્યો. મારી સાથે મારા 4 જોડી કપડાં પણ થેલામાં હતા. થાઈલેન્ડથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મંગાવીને સુરતના યુવાનોને વેચવાના એક મોટા નેક્સસનો પર્દાફાશ થયો છે. આ નેક્સસમાં સંકળાયેલા કાપડના વેપારી ઋષભ નવરત્નમ
મહનોદના પેડલર સૌરભ નરેશભાઈ ચૌહાણની એસઓજીએ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઋષભ હાલ ફરાર છે. 13 લાખથી વધુના ગાંજા સાથે પેડલર ઝડપાયો છે. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીએ આરોપી સૌરભ ચૌહાણને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે અડાજણ હની પાર્ક રોડ પર આવેલા સાંઈરામ રો હાઉસના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું. અહીંથી આરોપી સૌરભ નરેશભાઈ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો હતો. જપ્ત થયેલ ગાંજો વજન 374 ગ્રામ છે, જેની કિંમત 13,09,000 છે. ઝડપાયેલો આરોપી સૌરભ ચૌહાણ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે ફરાર આરોપી ઋષભ મહનોતના ઘરે જ રહેતો અને તેના માટે ગાંજાની ડિલિવરી કરવાનું કામ કરતો હતો. એસઓજીની તપાસમાં આ નેટવર્કનું ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપી ઋષભ મહનોત થાઇલેન્ડથી ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે લાવતો હતો, જે પછી સુરતના યુવાનોને વેચતો હતો. સૌરભ ચૌહાણની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે એક મોટો ખુલાસો થયો. એસઓજીને મોબાઈલમાંથી નામ અને મોબાઈલ નંબર સાથેની યુવા ગ્રાહકોની એક લિસ્ટ મળી આવી. પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ મામલે વિગત આપતા જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં મળેલી લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે આ લોકો ખાસ કરીને શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતા હતા. મોબાઈલમાં VPN નંબર પણ મળી આવ્યા છે, જેના આધારે પુષ્ટિ થઈ છે કે આ ગાંજો તેઓ થાઇલેન્ડથી મંગાવતા હતા. હાલમાં પોલીસે આ લિસ્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે કે આ આરોપીઓ કઈ રીતે યુવાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા. એસઓજીની આ તપાસમાં થાઇલેન્ડથી ચાલતા આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે આ મામલે સૌરભ ચૌહાણ અને તેને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ કે જેઓ સાંઈરામ રો હાઉસમાં રહેતો હતો, જે ડિલિવરી સમયે ફરાર થઈ ગયો હતો, સહિત 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું. એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સોનારાએ સુરત શહેરના વાલીઓને સાવધાન રહેવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગાંજો એક એવો પદાર્થ છે જેની ગંધ કપડામાં લાંબા સમય સુધી રહે છે, તેથી વાલીઓએ પોતાના બાળકોના કપડા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો કોઈ પણ પ્રકારની ગાંજા જેવી ગંધ લાગે તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરવો. દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા 1 અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે. માત્ર 7 દિવસના ગાળામાં શહેરના 2 અલગ અલગ વિસ્તારો ઈચ્છાપોર અને સચિનમાંથી તાજી જન્મેલી 2 ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ બંને માસૂમ બાળકીઓ કડકડતી ઠંડીમાં ત્યજાયેલી મળી આવી હતી. કમનસીબે બંનેના મોત નીપજ્યા છે. તાજેતરની અને વધુ હૃદયદ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે. અહીં નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તડછોડી દીધી હતી. જનતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ અમાનવીય કૃત્ય કરનારને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસ્તુતિ થયેલી મહિલાઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે, જેથી કડી મળી શકે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, પરંતુ હવે બીજી બાળકીનું મૃત્યુ થતાં શહેરમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. સચિનની ઘટનાના ઠીક 7 દિવસ પહેલા એટલે કે 28 નવેમ્બરના રોજ ઈચ્છાપુરના જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ બનાવ બન્યો હતો. અહીંથી પસાર થતા સ્થાનિક લોકોએ અચાનક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. ખુલ્લી જગ્યામાં ત્યજેલી હાલતમાં મળી આવેલી આ બાળકીની નાજુક સ્થિતિ જોઈને સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઈચ્છાપુર પોલીસે સમય વેડફ્યા વિના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરી હતી. જો કે બાળકીની તબિયત વધુ લથડતા 2 દિવસ પહેલા જ આ માસૂમે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 વર્ષથી વોન્ટેડ ફરતા એક મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટના પૈસા જપ્ત કરીને ભાગેલો આરોપી સુરેન્દ્રસિંહ ફોજદારસિંહ ઉત્તર પ્રદેશમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. ગુપ્ત માહિતીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બસ્તી જિલ્લાના બટુપુર ગામથી આરોપીને પકડી પાડ્યો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગબનના ગુનામાં વર્ષોથી ફરાર રહેલા આરોપીને સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી વોન્ટેડ ફરતા એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2007માં સહારા ઇન્ડિયા બેંક અમરોલી શાખામાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટના રૂપિયા ગબન કરી વતન ઉત્તર પ્રદેશ ભાગેલા આરોપી છેલ્લા 16 વર્ષથી ફરાર હતો. હવે તેને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વર્ષોથી પેન્ડિંગ વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા ઉપરથી મળેલ સૂચનાના આધારે અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરમિયાન આર્મ્સ એક્ટ સ્ક્વોડને મળેલી પાડીક બાતમીના આધારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના જુનિયર હાઈસ્કૂલ બટુપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ ફોજદારસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સને 2007 દરમિયાન અમરોલી છાપરાભાઠા રોડ ખાતે આવેલી સહારા ઇન્ડિયા બેંકમાં સિનિયર ઓફિસ વર્કર તરીકે નોકરી કરતો હતો. ત્યારે ફરિયાદી કેશિયર રાકેશ ચૌધરી રજા પર જતા આરોપીએ બેંકના રેકોર્ડમાં ચેડા કરી ગ્રાહકોના અલગ અલગ 6 FD ખાતાના કુલ 9 ચેક પોતે જ તૈયાર કરી સહીઓ કરી કુલ રૂપિયા 3,90,827ની ઉચાપત કરી ભાગી ગયો હતો. આરોપી મળી ન આવતા 2010માં અમરોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા કોર્ટ દ્વારા CRPC 70 મુજબ વોરંટ ઇસ્યુ થયું હતું. ફરાર આરોપીએ પોતાના વતન મહુવાડા જિલ્લા બસ્તીમાં રહેવાનું શરૂ કરી દીધું હતું તથા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશના બતુપુર ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. વર્ષ 2014થી તેને શિક્ષક તરીકે પરમેનન્ટ ઓર્ડર પણ મળ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્કૂલ અને તેના રહેઠાણ પર વોચ ગોઠવી ખાતરી કર્યા બાદ આરોપીને સ્કૂલમાંથી જ ઝડપી લીધો હતો. આરોપીને જરૂરી કાર્યવાહી માટે અમરોલી પોલીસ સ્ટેશનના કબજામાં સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વ